તો મિત્રો જેને બેલિપ્સની જે પ્રિલિમ એક્ઝામ આપી છે અને જેને વિશ્વાસ છે કે મારે 51+ છે, તો એ બધાના મનમાં એક પ્રશ્ન હશે કે બેલિપ મીન્સ આવશે ક્યારે. અને ચલો આવશે તો આવશે, પરંતુ એ જે દરેક સબ્જેક્ટ હતા તો એની આપણે તૈયારી હવે મેન્સ માટે ક્યાંથી કરીશું, કઈ બુક્સ વાંચીશું, કોના વિડીયો જોઈશું અને એના આઈએમપી એમસીક્યુ આપણે ક્યાંથી મેળવીશું. તો મિત્રો આ એક જ વિડીયોમાંથી તમને દરેક જાણકારી આપણે આજ આપવાના છીએ. તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે બેલિપ મેન્સ આવશે ક્યારે. તો મિત્રો તમને બધાને ખબર જ હોય કે કોઈ પણ પ્રિલિમ એક્ઝામ હોય તો કમસે કમ 3 થી 4 મહિના પછી જ આપણે મેન્સ આવતી હોય છે. અને તમને ઘણા બધા યુટ્યુબર તો કહેતા હશે કે આ મહિનામાં આવશે, પણ આપણે એ બધું જોવાનું નથી. આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે આપણી તૈયારી સારામાં સારી હોવી જોઈએ. પરીક્ષા ગમે ત્યારે આવે, આપણી તૈયારી સારી હોવી જોઈએ. તો આપણે આજે તૈયારી પર ફોકસ રાખવાનું છે. તો શરૂ કરીએ આપણો વિડીયો. તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ગણિત અને રીઝનિંગ ક્યાંથી કરવું. તો મિત્રો હું મારો પર્સનલ એક્સપિરિયન્સ તમને આપું છું કે જો તમે ગણિત રીઝનિંગ માટે કોઈ બીજા યુટ્યુબરની વિડીયો જોતા હોય કાં તો ભાઈ તમે કોઈ કોર્સ ખરીદ્યો હોય, તો મારું તમને એક સજેશન છે કે CNK લાઈવ મહેસાણાથી કોઈ બેસ્ટ ગુજરાતની અંદર તો મને એક કઈ એકેડમી લાગતી નથી કે જે તમને શોર્ટકટ કી દ્વારા ગણિત અને રીઝનિંગમાં સારા માર્ક્સ ખેંચી શકો એવી તમને ટ્રીકો આપતી હોય. મારો પોતાનો અનુભવ છે. અને મિત્રો આ તમે હું CNK લાઈવનું જે યુટ્યુબની ચેનલ છે એનો સ્ક્રીનશોટ મૂક્યો છે અને એની એપ્લિકેશનની અંદર પણ જે એના કોર્સની પ્રાઇસ છે એ પણ હું તમને લઈને આવ્યો છું. તો મિત્રો કમસે કમ 400 રૂપિયાના હોય છે, કોઈ કોર્સ 500નો પણ હોય છે. તો એની અંદર તમને દરેક ટોપિક મળી જાય છે, ફક્ત ગણિત રીઝનિંગ નહીં, દરેક ટોપિકની એ ભણાવે છે. પરંતુ જો CNK લાઈવ સૌથી સારામાં સારી હોય તો ગણિત અને રીઝનિંગ માટે. એની અંદર ગુજરાતી ગ્રામર પણ બહુ બેસ્ટ ભણાવે છે સાહેબ, અને ઇંગ્લિશ પણ સારું ભણાવે છે. ઘણા બધા વિષય એવા છે કે CNK લાઈવની અંદર તમને ખૂબ સારા ભણાવે છે. પરંતુ હું એમ નથી કહેતો કે દરેક વિષય માટે CNK લાઈવ જ, પરંતુ ગણિત અને રીઝનિંગ માટે તો બહુ ખાસ છે આ ચેનલ. તો મિત્રો એકવાર તમે યુટ્યુબની અંદર જઈને સર્ચ કરીને જોઈ લેજો, એમના જૂના ઘણા બધા વિડીયો છે. પરંતુ યુટ્યુબ ઉપર એમને બહુ પૂરા વિડીયો નથી, એટલે તમને કદાચ ઓછી મજા આવે તો એકવાર તમે એમની એપ્લિકેશન ખોલીને જોઈ લેજો. બહુ સરસ સાહેબ ભણાવે છે, મહેશ પટેલ નામ છે એમનું. તો હવે બીજા ટોપિકની આપણે વાત કરીએ કે આપણે MCQ સિરીઝ, તો કે મતલબ તમને મિત્રો જે જીકે છે, જીકેના તૈયારી ક્યાંથી કરવાની. તો મિત્રો દરેક લોકો જીકેની તૈયારી પર્ટિક્યુલર અલગ અલગ ટોપિક પકડતા હોય છે. જેમ કે ભૂગોળ તો આખું ભૂગોળની બુક વાંચતા હોય છે, તો એની પણ આપણે પાછળ ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે MCQ સિરીઝ. તો આપણે આપણી જે શિવશક્તિ એજ્યુકેશન ચેનલ છે એના ઉપર આપણે ચાલુ કરી દીધી છે કે ભારતની ભૂગોળ MCQ, ભારતનો ઇતિહાસ MCQ. હજુ તો મિત્રો આપણે કલ્ચરના પણ વિડીયો બનાવવાના છીએ, કોમ્પ્યુટરના બનાવવાના છીએ, રમતગમતના બનાવવાના છીએ. દરેક ટોપિકના આપણે MCQ સિરીઝ લાવવાના છીએ. તો તમે પ્લેલિસ્ટમાં જઈને આ વિડીયો જૂના જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો હવે બીજી વાત કરીએ બીજા ટોપિકની કે ગુજરાતીની તૈયારી ક્યાંથી કરવી. તો મિત્રો ગુજરાતીની મેં આગળ તમને કહી દીધું કે ગુજરાતી માટે CNK લાઈવ એ પણ સારું ભણાવે છે. પછી યુટ્યુબની અંદર ટીચિંગ કિશન નામની એક યુટ્યુબ ચેનલ છે કે જેમાં એ જે કિશન નામના સર છે એ પણ ગુજરાતી વ્યાકરણ બહુ સારું ભણાવે છે. અને ધોરણ 6 થી 12 સુધીની ચોપડીઓ. તો મિત્રો આ ચોપડીઓની અંદર તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, સમાનાર્થી છે, આ બધું આપેલું હોય છે. તો તમે એમાંથી પણ તૈયારી કરી શકો છો. તો મિત્રો આ ચોપડીઓ તમારે મેળવવી ક્યાંથી. તો મિત્રો જે ઉપરની લખી છે ને કે GSEB શિક્ષા, એ આઈફોન માટે છે. અને જો તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો આ શાળા મિત્ર નામની એપ્લિકેશન છે, એની અંદર તમને મળી જશે. પછી વાત કરીએ કે જીકે ક્યાંથી કરશું. તો મિત્રો આગળ આપણે વાત કરી કે જો તમે પર્ટિક્યુલર એક સબ્જેક્ટ વાઇઝ તમે તૈયારી કરવા માંગતા હોય, જેમ કે તમારે ભૂગોળ છે તો ભૂગોળની બંને બુકો વાંચવી છે, જેમ કે ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, તો તમે એ પણ વાંચી શકો છો. બટ એમાં એટલું બધું ડીપમાં પૂછાતું નથી. એટલે ફક્ત જો તમારે જનરલ નોલેજ જ વાંચવું છે એકદમ શોર્ટ ટ્રીક, તો આપણી શિવશક્તિ એજ્યુકેશનની MCQની સિરીઝ છે એની અંદર આપણે જીકે લાવવાના છીએ દરેક ટોપિક વાઇઝના. તો તમે એ પણ કરી શકો છો. અને યુવા ઉપનિષદની એક બુક આવે છે જીકેની, એ પણ બહુ સારામાં સારી હોય છે. અને એની દરેક અલગ અલગ ટોપિક વાઇઝ પણ તમે બુક વાંચી શકો છો. પછી વાત કરીએ કે કરંટ અફેર્સની. તો મિત્રો કરંટ અફેર્સ માટે આઈસ રાજકોટની એપ્લિકેશન છે, એની અંદર
દર અઠવાડિયે કદાચ એ મેગેઝિન મૂકે છે. બહુ સારામાં સારું મેગેઝિન હોય છે. એની બહાર તમારે એક પણ માર્ક્સ તમારો જશે નહીં, એ 100% ગેરંટી છે. અને એક વેબ સંકુલના જે ડેલી કરંટ અફેર્સના યુટ્યુબમાં વિડીયો એક સર છે જે ભણાવે છે, એ બહુ સારામાં સારા છે. તો મિત્રો તમે કરંટ અફેર્સ ત્યાંથી કરી શકો છો. અને મિત્રો આપણી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર પણ જે થોડા આઈએમપી કરંટ અફેર્સ હોય, આમાં પ્રોપર પૂરા કરંટ અફેર્સ નથી હોતા, પરંતુ જે આઈએમપી હોય છે એના શોર્ટ હું મૂકતો રહું છું, તો તમે એ પણ જોઈ શકો છો. પછી વાત કરીએ કમ્પ્યુટરની. તો મિત્રો કમ્પ્યુટરની આપણે એમસીક્યુ સિરીઝ તો લાવવાના છીએ. જો એના સિવાય તમારે તૈયારી કરવી હોય તો ટીચિંગ કિશનની અંદર પણ કમ્પ્યુટર એ કિશન નામના સર છે, બહુ સરસ ભણાવે છે, તમે એ જોઈ શકો છો. યુટ્યુબની અંદર તમે સર્ચ કરી શકો છો કે કમ્પ્યુટરના જૂના પ્રશ્નો, તો એ પણ તમને મળી જશે. અને ધોરણ 9 થી 12ની બુક્સની અંદર પણ જે અમુક ધોરણમાં કમ્પ્યુટર સબ્જેક્ટ આવે છે, તો એ તમે બુક્સ વાંચી શકો છો. તો મેં તમને આગળ કહી દીધી છે 2 એપ્લિકેશનો, એમાં જઈને તમે બુક્સ ડાઉનલોડ કરી શકો છો. પછી વાત કરીએ કે રમત ગમત અને યોગ. તો મિત્રો યોગ પ્રોપર તમારી જે સિલેબસ છે એમાં લખ્યો નથી, પણ હમણાં જે લાસ્ટમાં પ્રિલિમ એક્ઝામ ગઈ એની અંદર યોગના 2-3 પ્રશ્નો પૂછ્યા છે, તો એની પણ આ વખતે તમારે તૈયારી કરવી પડશે. તો એના માટે પણ હું એમસીક્યુ સિરીઝ તો લાવવાનો જ છું, પરંતુ જો તમારે બુક્સ વાંચવી હોય તો ધોરણ 9 થી 12ની બુક્સ આ બંને એપ્લિકેશનોમાંથી તમે વાંચી શકો છો. ઉપલી છે જે આઈફોન માટે છે અને જે નીચલી છે એ એન્ડ્રોઈડ માટે છે. અને યુટ્યુબમાં પણ તમે જૂના પ્રશ્નો એમ સર્ચ કરીને ઘણા બધા વિડીયો છે એ જોઈ શકો છો. તો મિત્રો જો તમને વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. તો મળીએ હવે નવા વિડીયોમાં.